જય હિન્દ દોસ્તો, ઘણા બધા દોસ્તોનો પ્રશ્ન છે કે 5 કિલોમીટર રનિંગ માટે બેસ્ટ બૂટ કયા, એટલે કે શૂઝ કયા. તો દોસ્તો 5 કિલોમીટર દોડ હોય કે 1600 હોય કે 45 કિલોમીટર દોડ હોય, તમારે દોડવાનું છે, તમારી ઉપર જાય છે. હવે કોઈ વિદ્યાર્થીને તમે 17,000 વાળા બૂટ લાવી દો પણ તે દોડી જ નથી શકતો તો તે દોડ પૂરી કરવાનો નથી. એટલે દોડ માટે બૂટ મહત્ત્વના નથી, પણ બૂટ સારા હોવા જોઈએ. એટલે કે સ્પોર્ટના બૂટ હોવા જોઈએ, રનિંગ બૂટ હોવા જોઈએ. હવે તમે તે 400 વાળા બૂટ લો કે 4,000 વાળા બૂટ લો, દોડવાનું તમારે છે. મારી પાસે એક સેગા છે અને એડિડેસના છે, બંને બૂટ છે. હાલ અત્યારે હું સેગા પહેરું છું, સેગા તૂટી જાય એટલે એડિડેસના પહેરવાનું છું. અને જો દોસ્તો તમારે બૂટ જોતા હોય તો સસ્તા, તો અહીંયા મેં ટેગ આપ્યા છે, તમે જોઈ શકો છો. તમારે લેવા ના લેવા તમારી ઉપર છે. તમે ખાલી લિસ્ટ જોઈ શકો છો કયા કયા બૂટ છે. સસ્તાથી લઈને ભારે સુધીના બૂટના ટેગ તમને આપી દઉં છું, તમે જોઈ શકશો. અહીંયા ક્લિક કરીને તમે બૂટનું લિસ્ટ જોઈ શકો છો. હવે તમારે લેવા ના લેવા તમારી ઉપર છે. જય હિન્દ, જય ભારત.